ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજના ઓનલાઈન સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 1 જોયું હતું. આજે આપણે સ્વાધ્યાય પોથી જોઈશું. સ્વાધ્યાય પોથીમાં સૌથી પહેલાં આપણે જોઈશું પુનરાવર્તન સંખ્યા જ્ઞાન. બરાબર છે. સૌથી નાની સંખ્યા, સૌથી મોટી સંખ્યા, એકમ, દશક, સો, હજારના આધારે કઈ રીતે ગોઠવવાની. તો પહેલો સવાલ વાંચીએ. 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ? તો કઈ થશે? 1000 થશે. કઈ? 1000. અને 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા તો કઈ થશે? 9999. મોટી સંખ્યા હોય, બરાબર છે, એટલે અંક 9 આવે, એટલી વસ્તુ યાદ રાખવાની. બરાબર છે. ચાલો, એટલે નાનામાં નાની સંખ્યા 1000 અને મોટામાં મોટી સંખ્યા 10000. ત્યારબાદ કોષ્ટક આપેલું છે. બરાબર છે. એ કોષ્ટકમાં સંખ્યા આપેલી છે. શું કહે છે? કોષ્ટકમાં ખોટી વિગત પૂરો. બરાબર છે. ચાલો તો જો એમાં સ્થાન કિંમત લખવાની છે. ચાલો તો પહેલાંમાં જો કોની કીધી છે? 3ની સ્થાન કિંમત. એકમ, દશક, સો, હજાર એટલે 3000. 5ની સ્થાન કિંમત. એકમ, દશક, સો. 100 એટલે 500. 6ની સ્થાન કિંમત. એકમ, દશક. 8ની એકમ, 9ની એકમ, દશક, સો, હજાર, 10000. 9 પછીથી 0. બરાબર છે. 1 2 3 4. 1 2 3 4. ઓકે, ખબર પડી કે કંઈ ના કરવાનું તે. ચાલો ત્યારબાદ પાછી 3ની સ્થાન કિંમત. સંખ્યા ગણી લેવાની, એટલા 0 મૂકતા જવાના. 1 2 3 4. 1 2 3 4. 5ની એક જ સંખ્યા. 6ની બે સંખ્યા, 2 0 એટલે 8ની એકમ પર છે એટલે 8 જ રહેશે. 9ની ખબર પડે છે ને, એકમ, દશક, સોના આધારે તમારે ગોઠવવાનું છે. ફરીથી 3ની 30. 5ની 5000. 6ની 60000. બરાબર છે. 8ની 800 ને 9ની ખાલી 9. એકમના સ્થાન પર છે ને, એટલા માટે. ચાલો ત્યારબાદ ફરીથી 3ની 30000. 5ની 500. 6ની ખાલી 6. 8ની 8000 ને 9ની. આ રીતે તમારે કરવાનું છે. બરાબર છે. સ્થાન કિંમત લખવાની. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે, એમાં પણ સ્થાન કિંમત જ આપેલી છે. બરાબર છે. 3ની સ્થાન કિંમત લખવાની છે. કોની? 3ની. 1 2 1 2 3 0. બરાબર છે. 4ની 1 1 2 ને 3. 5ની 1 2 ને 3. 6ની 600. 7ની ખાલી 7. 9ની 9. સંખ્યા પાછળ જેટલી સંખ્યા બાકી હોય એટલા 0 મૂકતા જવાનું. જેમ કે જો 6 છે, 6 પછી 2 સંખ્યા છે એટલે 2 0 મૂક્યા. બરાબર છે. અથવા તો એકમ, દશક, સોના આધારે પણ તમે મૂકી શકો છો. 3ની 4ની 4 લાખ. તો 5ની 5000. 6ની ખાલી 6. 7ની 70. 9ની 900. ચાલો ત્યારબાદ 3ની 300. 4ની 40000. 5ની 5000. 6ની 60. 7ની 7 ને 9ની 9 લાખ. થયું? ચાલો ત્યારબાદ 3ની ફરી 300. 4ની 40. 5ની 5 લાખ. 6ની ખાલી 6. 7ની 60000. 9ની 90000. બરાબર છે. આ રીતે તમારે સ્થાન કિંમત લખવાની છે. બરાબર. ત્યારબાદનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 5. 7 અંકની સૌથી મોટી સંખ્યા. તમને પહેલાં કીધું તે પ્રમાણે મોટી સંખ્યા એટલે શું આવશે? 9 આવશે. બરાબર છે.
ત્યારબાદ 7 અંકની સૌથી નાની સંખ્યા 10 લાખ, પેલી 99,99,999 મોટી સંખ્યા અને નાની સંખ્યા 10 લાખ, બરાબર છે. ચાલો ત્યારબાદ કોષ્ટકમાં કોઈક સંખ્યાના અંકો લખો. ચાલો તો તમારે કોષ્ટક આપેલું છે, કોષ્ટકમાં સંખ્યા લખવાની છે. જો એકમ એટલે પાછળ આવે 4, બાજુમાં 10, 100 અને 1000, એટલે 4074, બરાબર છે. ચાલો એકમમાં 1, દશકમાં 7, 0 0 4 3, 3,40,071, બરાબર છે. પાછળથી લખતા જવાનું, અથવા સીધે સીધું લખવું હોય તો એ લખી શકો છો તમે. 22 55 400 22,55,404. ત્યારબાદ 35,03,782, બરાબર છે. આ રીતે લખવું હોય તો આ રીતે પણ લખી શકો છો. ત્યારબાદ આપેલ સંખ્યાને અંકોમાં લખો, બરાબર છે. અંકોમાં લખવાનું છે. શું છે? 21,040, 21,040, બરાબર છે. ત્યારબાદ બીજો છે 60,801, 60,801. ત્યાં ત્રીજી સંખ્યા છે 7,70,000, 7,70,000, બરાબર છે. 7,70,000 છે એટલે 0 આવશે ને, 7,70,000 એટલે અહીંયા આવશે 0,70, બરાબર છે. ત્યારબાદ 80,08,008, 80,08,008, ઓકે. પછી નીચે આપેલ સંખ્યાઓને શબ્દોમાં લખો. ચાલો શબ્દોમાં લખવાનું છે તો ગણતા જાઓ. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, એટલે શું થશે? 10 લાખ, 9,105. ત્યારબાદ એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, તો શું થશે? 22 લાખ ખાલી 10, બરાબર છે. 22 લાખ 10. તે જ રીતે ગણશો એટલે 67,09,000, 67,09,069. ત્યારબાદ 42 લાખ, 46,46,300,000, 18, બરાબર છે. ચાલો ત્યારબાદ નીચે આપેલી દરેક સંખ્યાઓમાં લીટી કરેલા સ્થાન કિંમત લખો. ચાલો તો 3ની લખવાની છે. 1 2 3 4 5, 1 2 3 4 5, 3 લાખ. ચાલો 2ની ખાલી 2, 99 કરોડ, બરાબર છે. ચાલો 1ની 10, એ બાકી રહી ગયું. આની 300, આની 60,000, આની 80,000, 25,000, બરાબર છે. આ રીતે તમારે સ્થાન કિંમત લખવાની રહેશે. હવે આપણે આપણા ચેપ્ટરની શરૂઆત કરીએ. રાષ્ટ્રીય ફળ કેરી, બરાબર છે. રાષ્ટ્રીય ફળ કેરી. તો પહેલો સવાલ છે, આપણું રાષ્ટ્રીય ફળ ખાલી જગ્યા છે તો કોણ છે? કેરી. નીચે આપેલ રચનામાં કુલ ખાલી જગ્યા અક્ષરો છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. કેટલા? 17.
ચાલો પછી ઉપરની રચનામાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા હરોળમાં સરખા અક્ષર અને તે દરેકમાં ખાલી જગ્યા અક્ષર છે. તો ઉપરની રચનામાં પ્રથમ અને ત્રીજી હરોળમાં સરખા અક્ષર છે. પ્રથમ અને ત્રીજી હરોળમાં સરખા અક્ષર છે અને દરેક અક્ષરમાં કેટલા 5 અક્ષર છે. કેટલા 5 અક્ષર છે. દરેક 3 પંક્તિઓ રચનાને હાઇકુ કહે છે. 3 શું કહે છે? દરેક 3 પંક્તિની રચનાને હાઇકુ કહે છે. ખોટું. પછી હાઇકુમાં કુલ 17 અક્ષરો છે. હા, સાચું. હાઇકુ એ ખાલી જગ્યાનું ઐતિહાસિક નામ છે. તો ક્યાંનું છે? જાપાનનું. એટલે આવશે બી. ત્યારબાદ નીચે આપેલી રચના એ ખાલી જગ્યા છે. નીચે આપેલી રચના એ ખાલી જગ્યા છે. મીઠી સુગંધી હું સોરઠની કેરી, હું છું કેસર. બરાબર છે. તો નીચે આપેલી રચનાને કઈ કહેવામાં આવે છે? હાઇકુ, કવિતા, નિબંધ કે આપેલ પૈકી એક પણ નહીં. બરાબર છે. તો એને શું કહેવામાં આવે છે? હાઇકુ. 17 અક્ષરવાળી એટલે શું કહેવાય? હાઇકુ, જે આપણે ચેપ્ટરમાં ભણી ગયા છે. બરાબર છે. હાઇકુનું બંધારણ ખાલી જગ્યા મુજબનું હોય છે. તો 5, 7, 5 ડી. બરાબર છે. કેરીને સંસ્કૃતમાં ખાલી જગ્યા કહેવાય. તો શું કહેવાય? આમ્ર. શું કહેવાય? આમ્ર. બરાબર છે. કેરીના આકારો કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? તો કેરીના આકારો ક્યાં જોવા મળે? એક તો ભરત ગૂંથણમાં. બરાબર છે. રંગ ચિત્રોમાં. બરાબર છે. ત્યારબાદ દાગીનામાં. આમાં દાગીનામાં. તેના ઉપરાંત કાપડના પડદામાં અને સાડરી પર જોવા મળે છે. આ જગ્યા ઉપર જોવા મળે છે અને વસ્ત્રો પર પણ જોવા મળે છે. બરાબર છે ને? સારા સારા વસ્ત્રો પર પણ જોવા મળે છે. ત્યારબાદ કયો સવાલ છે? તો કે ગુજરાતમાં કયો તાલુકો કેસર કેરીના ઉત્પાદન માટે વિશ્વ પ્રખ્યાત છે? તો કયો? ગીર સોમનાથનો ગીર સોમનાથ જિલ્લાનો તાલાળા તાલુકો. કયો? તાલાળા તાલુકો કેસર કેરી માટે કેવો છે? વિશ્વ પ્રસિદ્ધ છે. તાલાળા ગીરને ખાલી જગ્યા કેરીની રાજધાની કહે છે. તો કોની કહેવામાં આવે છે? કેસર કેરીની. કોની? કેસર કેરીની. એટલે આવશે સી. બરાબર છે. ત્યારબાદ જે ઝાડ પર કેરી આવે છે તેને શું કહેવામાં આવે છે? જે ઝાડ પર કેરી આવે છે તેને શું કહેવામાં આવે છે? આંબો. શું કહેવાય? આંબો કહે છે. ખાલી જગ્યા ઋતુમાં આંબા પર સૌપ્રથમ મોર ફૂલ આવે છે. તો ક્યાં? વસંત ઋતુમાં. ક્યાં? વસંત. એટલે આવશે એ. શું આવશે? એ. બરાબર છે. ત્યારબાદ એક બોક્સમાં 20 નંગ કેરી હોય તેવા 25 બોક્સ લાવવામાં આવે છે. વર્ગના બાળકોને તેને ખોલીને કેરીનો એક ઢગલો કરે તો કુલ કેટલી કેરીઓ ઢગલો થાય? તેમાંથી 5 કેરીની એક એવી કેટલી ઢગલી થાય? ચાલો કુલ કેરી જોઈ લઈએ. તો 25 બોક્સમાં સમાતી કેરી બરાબર 25 ગુણ્યા 20. 25 દુ 50 અને 0 એમ જ એટલે 500 નંગ. કુલ કેટલી? 500 નંગ કેરી છે. બરાબર છે. બાળકો 5 કેરીની એક ઢગલી કરે છે. બરાબર છે. તો 500 નંગ કેરીમાંથી થતી ઢગલી બરાબર 500 ભાગ્યા 5. 5 એકુ 5 એટલે 100 ઢગલી થાય. કેટલી થાય? 100 ઢગલી થાય. બરાબર છે. બીજો સવાલ વાંચીએ.
એક આંબાવાડીમાંથી એક દિવસમાં 350 કેરી ઉતરીને એક બોક્સમાં 12 કેરી પેક કરવામાં આવે છે, તો કુલ કેટલા બોક્સ સંપૂર્ણ ભરાય અને કેટલી કેરી બાકી રહે? બરાબર છે. ચાલો, તો આંબાવાડીમાંથી કેટલી 350 કેરી ઉતારવામાં આવે છે. એક બોક્સમાં ભરવામાં આવતી કેરી એક બોક્સમાં ભરવામાં આવતી કેરી બરાબર કેટલી? 12 નંગ. તો 350 કેરીમાંથી ભરાતા બોક્સ બરાબર 350 ભાગ્યા 12. 350 ભાગ્યા 12. ચાલો કરી જોઈએ. 350 ભાગ્યા 12. 12નો ઘડિયા બોલે 12 એકુ 12, 12 દુ 24, એટલે બસશે 11 ને ઉપરથી ઉતરા 0, 110. 12 નવા 108, એટલે બસશે 2. એટલે શું કહેવાશે કે 29 બોક્સ ભરાશે અને 2 કેરી બાકી રહેશે. બરાબર છે. 2 નંગ કેરી શું થશે? બાકી રહેશે. બરાબર છે. ત્યારબાદ એક આંબાવાડીમાં કુલ 25 આંબા છે. આ દરેક આંબામાંથી ખેડૂત સિઝન દરમિયાન 11 કિગ્રાના વજનના 15 બોક્સ ભરાય તેટલી કેરી ઉતારે છે. તો આંબાવાડીમાં આ સિઝનમાં ખેડૂતે કેટલા કિગ્રા અને કેટલા બોક્સ કેરી ઉતારી હશે? ચાલો જોઈએ. તો એક આંબામાંથી ઉતરતી પહેલાં કુલ કેરી જોઈ લઈએ. એક આંબામાંથી ઉતરતી કુલ કેરી બરાબર કેટલી કીધી? 11 કિગ્રાના 15 બોક્સ. એટલે 11 ગુણ્યા 15 કરશો એટલે 165 કિગ્રા કેરી. બરાબર છે. એક આંબા પરથી. ચાલો, આંબાવાડીમાં કુલ કેટલા આંબા છે? 25 આંબા છે. બરાબર છે. એક આંબા પરથી ઉતરતી કેરી બરાબર 165 કિગ્રા. તો 25 આંબા પરથી ઉતરતી કેરી બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. તો શું કરવાનું એનું? 165 ગુણ્યા 25 એટલે 4125 કિગ્રા. 4125 કિગ્રા. ત્યારબાદ 4125 બોક્સ કેટલા ભરાય તે જોઈ લે. બરાબર છે. એમાંથી બોક્સ કેટલા ભરાય તે જોઈ લે. બરાબર. 4125 કિગ્રા માટે જોઈતા બોક્સ બરાબર કેટલા બોક્સ જોઈએ? બરાબર છે. 4125 ભાગ્યા 11. 4125 ભાગ્યા 11 કરશો એટલે 375 નંગ બોક્સની જરૂર પડશે. કેટલા? 375 નંગ બોક્સની જરૂર પડશે. બરાબર છે. આટલા બોક્સ જરૂર પડશે. તમારું વજન ખાલી જગ્યા કિગ્રા છે, તો તમારું વજન તમારે લખવાનું છે. અત્યારે આપણે લખી દઈએ 25 કિગ્રા. તમારું જાતે લખવાનું રહેશે. તમારું જે વજન હોય તે તમારે લખવાનું છે. તમારા જેટલા વજનવાળા 35 બાળકોનું વજન કેટલું? તો તમારે શું કરવાનું છે? અહીંયા તમારું જે વજન હોય એના ગુણ્યા 35 કરવાનું છે. અહીંયા 25 ગુણ્યા 35 કરશું તો આવશે 875. તમારે તમારું લખીને ગુણ્યા 25 કરવાનું છે. બરાબર છે ને? 35. બરાબર. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. હેતુલના ઘરે અઠવાડિયે ₹85 પ્રતિ કિગ્રાના ભાવથી સરેરાશ 6 કિગ્રા કેરી ખવાય છે, જ્યારે યુગના ઘરે અઠવાડિયે ₹100 પ્રતિ કિગ્રાના ભાવથી 5 કિગ્રા કેરી ખવાય છે. તો હેતુલ અને યુગના કુટુંબે કેરી પાછળ અઠવાડિયે કેટલા ખર્ચ કર્યા તે સહી છે અને કોના કુટુંબનો ખર્ચ ઓછો છે? કેટલા રૂપિયા? જોઈએ. પહેલાં એક કરીને ગણવાનો પ્રયત્ન કરીએ આપણે. ચાલો, તો પહેલાં હેતુલના ઘરે ખવાતી કેરી. હેતુલ માટે સૌથી બરાબર. હેતુલ માટે
હેતુલના માટે શું કહે છે? 1 કિગ્રા કેરીની કિંમત બરાબર 85 રૂપિયા. તો 6 કિગ્રા કેરીની કિંમત બરાબર 85 ગુણ્યા 6 એટલે 510 રૂપિયા. ચાલો હવે યોગ માટે 1 કિગ્રા કેરીની કિંમત બરાબર 100 રૂપિયા. 5 કિગ્રા કેરીની કિંમત બરાબર 100 ગુણ્યા 5 500 રૂપિયા. બરાબર છે? 500 રૂપિયા. ચાલો તો તમે જોશો તો કોના ઘરે હેતુલ માટે હેતુલના ઘરે વધારે રૂપિયા ખર્ચ થાય છે. ચાલો કેટલા રૂપિયા તે જોઈ લઈએ. તો હેતુલના ઘરે ખર્ચાતા રૂપિયા બરાબર 510 માઇનસ 500. 10 રૂપિયા વધારે ખર્ચ થાય છે. યુગના ઘરનો ખર્ચ 10 રૂપિયા ઓછો છે અને હેતુલ માટેના ઘરનો ખર્ચ 10 રૂપિયા વધારે છે. બરાબર છે? ચાલો ત્યારબાદ ભારત એક વર્ષમાં અંદાજિત ખાલી જગ્યા ટન કેરીનું ઉત્પાદન કરે છે. કેટલી? 1,60,00,000 ટન. બરાબર છે? કેરીનું ઉત્પાદન કરે છે. 1 ટન બરાબર 1000 કિગ્રા. બરાબર છે? વિશ્વમાં સૌથી મોટો કેરીનો ઉત્પાદક દેશ કયો છે? તો કયો છે? ભારત. કોણ છે? ભારત. એ બરાબર. તમારા પ્રદેશમાં કઈ કઈ જાતની કેરીઓ બજારમાં આવે છે? તો હાફૂસ, કેસર, લંગડો, તોતાપુરી, દશેરી ને બદામ. તમને બીજી યાદ હોય કે આવતી હોય તો તમે લખી શકો છો. રામજીભાઈ બળદગાડા દ્વારા કેરીના બોક્સ માર્કેટ સુધી લઈ જાય છે. ખેતરમાંથી માર્કેટનું અંતર 12 કિગ્રા છે. જો બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિમી અંતર કાપે તો રામજીભાઈને ખેતરથી માર્કેટ પહોંચતા કેટલો સમય લાગે છે? તો ગણવાનો પ્રયત્ન કરીએ. ચાલો માર્કેટનું અંતર કેટલું છે? 12 કિગ્રા. 1 કલાકમાં કપાતું અંતર કેટલું છે? 1 કલાકમાં કપાતું અંતર બરાબર 4 કિમી. તો 12 કિમી અંતર કાપતા લાગતો સમય બરાબર પ્રશ્ન ઊંધું લખવું પડે ને, કારણ કે કિલોમીટરને કિલોમીટર રાખવો પડે. બરાબર છે? એટલે 12 ભાગ્યા 4 તેરી 12 એટલે 3 કલાક. કેટલા થાય? 3 કલાક. ત્યારબાદ પસાભાઈના ખેતરમાંથી માર્કેટ યાર્ડ 65 કિમી અંતર આવેલું છે. તે ટ્રેક્ટર દ્વારા કેરીને માર્કેટ યાર્ડ સુધી લઈ જાય છે. જો ટ્રેક્ટર કલાકના 26 કિમી પ્રતિ કલાકની ઝડપે જાય તો માર્કેટ યાર્ડ સુધી પહોંચતા તેને કેટલો સમય લાગશે? ચાલો તો જોઈએ શું કહે છે. 26 કિમી ઝડપે જતા લાગતો સમય બરાબર 1 કલાક. તો 65 કિમી ઝડપે જતા લાગતો સમય બરાબર પ્રશ્ન 8 છે. એટલે શું થશે? 65 ભાગ્યા 25. 25 એકુ 26. 26 કિમી. 26 એકુ 26. 26 દુ 52. 26 દુ 52. ચાલો હવે કરીએ. 5માંથી 2 તો 130 પોઈન્ટ. 26 પંચા
130 એટલે 2.5 કલાક લાગે. કેટલો? 2.5 કલાક. ખૂબ મોટા જથ્થામાં કેરીનું પરિવહન કયા વાહન દ્વારા થાય છે? તો ટ્રક અને ત્યારબાદ હવાઈ જહાજ. ટ્રક અને હવાઈ જહાજના માધ્યમથી થાય છે. બરાબર છે. ખાલી જગ્યા પદ્ધતિથી ખેતી કરેલી કેરી ખાવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. તો ઓર્ગેનિક પદ્ધતિથી. કાચી કેરીને સ્વસ્થપ્રદ રાખવા કેવી રીતે પકવવી જોઈએ? તો સૂકા ઘાસ અથવા તો શણના કોથળા કે ડુંગળી, કાગળ કે અનાજની વચ્ચે રાખી મૂકીને. બરાબર છે. એ તમે ઘરે જોયું જશે કેવી રીતના પકવે. બરાબર છે. ત્યારબાદ એક કોષ્ટક આપેલું છે અને કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. બરાબર છે. નીચેના કોષ્ટક પરથી ગણતરી કરીને જવાબ લખો. છકડો રિક્ષા 5 ફેરામાં કેટલી કેરી લાવશે? છકડો રિક્ષા 5 ફેરામાં. એક ફેરામાં કેટલી લાવે છે? છકડો રિક્ષા 500. બરાબર છે. એક ફેરામાં લવાતી કેરી બરાબર 500 કિગ્રા. તો 5 ફેરામાં લવાતી કેરી બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન 500 ગુણ્યા 5, 5 5 25, 2500 કિગ્રા. બરાબર છે. ટ્રેક્ટર 4 કલાકમાં કેટલું અંતર કાપશે? તો 1 કલાકમાં 25 કિમી કહે છે. 1 કલાકમાં કપાતું અંતર બરાબર 25 કિમી. 4 કલાકમાં કપાતું અંતર બરાબર પ્રશ્ન 25 ગુણ્યા 4, 25 ચોક 100 કિમી. 25 ચોક કેટલા થાય? 100 કિમી. ટ્રકને 240 કિમી અંતર કાપતા કેટલો સમય લાગશે? તો 240 કિમી અંતર કાપતા લાગતો સમય. ચાલો ટ્રક જોઈએ. કેટલો? 1 કલાક માટે 40 લાગે છે. બરાબર છે. તો 240 ભાગ્યા 40, 0 0 જાય. 6 ચોક 24 એટલે 6 કલાક. કેટલો? 6 કલાક. ટ્રકના એક ફેરામાં લાવવામાં આવતી કેરી બરાબર છકડો રિક્ષાના ખાલી જગ્યા ફેરામાં લાવવાતી કેરી. તો છકડો રિક્ષાના કેટલા? 10 ફેરામાં. કઈ રીતના? તો જો 500 કિગ્રા ની હેરફેર માટે જરૂરી ફેરા 1. કેમ 500 કિગ્રા? તો છકડો રિક્ષામાં 500 કિગ્રા થાય છે. બરાબર છે ને? તો ટ્રક કેટલી છે? 5000 છે. તો 5000 ભાગ્યા 500, 0 0 જાય. 5 એકુ 5 દાન 50. બરાબર છે. એટલે 10 ફેરા થાય. બળદગાડા કરતાં છકડો રિક્ષા વહન ક્ષમતા ખાલી જગ્યા ઘણી છે. તો 2 ગણી. એટલે આવશે એ. કેટલી મોટી સંખ્યાઓ? ચાલો 1 લાખ બરાબર ખાલી જગ્યા 1 લાખ બરાબર 1 ખાલી જગ્યા 1000. તો 1 100,000. 1 લાખમાં ખાલી જગ્યા શૂન્ય આવે તો કેટલા આવે? 5. એટલે સી. તમારા તાલુકામાં જો 1 લાખ વાહનો હોય અને તેમાંથી અડધા જો દ્વિચક્રી વાહન હોય તો દ્વિચક્રી વાહનોની સંખ્યા કેટલી? ચાલો 1 લાખ ભાગ્યા 2 એટલે થાય 50,000. બરાબર છે. ચાલો 1 લાખની વસ્તી ધરાવતા શહેરમાં જો 5મા ભાગની વસ્તી કન્યાની હોય તો કન્યાની વસ્તી કેટલી? તો ફરીથી પાછું
1,00,000 ભાગ્યા 5 એટલે 20,000. કેટલા? 20,000. ત્યારબાદ 100,00,000 કેટલા? 100,00,000 બરાબર ખાલી જગ્યા તો 1 કરોડ. 1 કરોડમાં કુલ 6 શૂન્ય આવે, ખોટું 7 શૂન્ય આવે. ખાલી જગ્યા સંખ્યામાં 7 શૂન્ય આવે છે તો 1 કરોડમાં 7 શૂન્ય. ત્યારબાદ પ્રશ્ન જોઈએ ફરીથી આપણો નવો. ફર બદાજ આદર્શ કેરી ભંડારનું શું ભાવપત્રક વાંચીને પ્રશ્નોના જવાબ આપો. ચાલો, નેહલબેને 3 કિગ્રા બદામ કેરી ખરીદી અને 500ની નોટ આપી તો તેને કેટલા રૂપિયા પાછા મળશે? ચાલો પહેલાં 3 કિગ્રાની કિંમત શોધી કાઢીએ. 3 કિગ્રા બદામ કેરીની કિંમત બરાબર 3 ગુણ્યા બદામ કેરી કેટલા છે? 70. 210 રૂપિયા થયા. કેટલા? 210 રૂપિયા. પાછા મળેલ રૂપિયા 500 માઇનસ 210 એટલે 290 રૂપિયા. પારુલબેનને આદર્શ કેરી ભંડારમાંથી કેસર કેરીનું એક બોક્સ, 1 કિગ્રા બદામ કેરી તેમજ 2 કિગ્રા તોતાપુરી કેરી ખરીદી. તો પારુલબેને કુલ કેટલા રૂપિયાની કેરી ખરીદી? ચાલો, 1 કિગ્રા બદામ કેરી બરાબર 70 રૂપિયા બરાબર છે. કેટલી? 70 રૂપિયા. પછી કેસર કેરીનું બોક્સ, કેસર કેરીનું બોક્સ, કેસર કેરીનું બોક્સ તો કેટલાનું છે? 1450 રૂપિયા. 2 કિગ્રા તોતાપુરી, 2 ગુણ્યા તોતાપુરી કેટલા છે? 50. 50 દુ 100. ચાલો તો કુલ ગણી લઈએ. 70 + 1450 + 100 1620 રૂપિયા. ત્યારબાદ વિશ્વાએ અમુક કિગ્રા કેસર કેરી ખરીદીને તેણે દુકાનદારને 500ની એક નોટ અને ₹100ની એક નોટ આપી તો તેને કેટલા કેસર કેક ખરીદી? કુલ કેટલા રૂપિયા આપ્યા? એને 600 રૂપિયા આપ્યા. કેટલા? 600 રૂપિયા. કેસર કેરીની કિંમત કેટલી છે? 150 રૂપિયા. તો કેસર કેરી 600 રૂપિયા આપ્યા અને કિંમત છે 150. 0 0 જાય 15 ચોક 60. 4 કિગ્રા ખરીદી. કેટલી? 4 કિગ્રા ખરીદી. બરાબર છે. કેસર કેરીનું બોક્સ ખરીદતા 1 કિગ્રા કેરી ખાલી જગ્યા રૂપિયામાં ગણાય તો 145 રૂપિયા. પાછળનો એક 0 નીકળી જાય કારણ કે 10 કિગ્રા છે ને એટલા માટે. રૂટવા પાસે કુલ 400 રૂપિયા છે. તેને ચોથા ભાગના રૂપિયાની ખર્ચીને ટોટાપૂરી કેરી. ચાલો પહેલાં લઈએ ટોટાપૂરી. બરાબર છે. ટોટાપૂરી. તો ટોટાપૂરી કેટલી ખરીદી છે? તો કે ભાઈ 400નો ચોથો ભાગ એટલે 100 રૂપિયા. બરાબર છે. બાકીના 3/4 ભાગના રૂપિયાથી કેસર કેરી ખરીદી. ચાલો કેસર કેરી. કેસર કેટલા રૂપિયા બચ્યા? 400 હતા તેમાંથી 100 જતા રહી એટલે 300 બચ્યા. 300 બરાબર છે. 300 રૂપિયા બચ્યા ને. 300 રૂપિયામાં કેસર કેરી ખરીદી તો કેટલા કિગ્રા ટોટાપૂરી અને કેસર કેરી કેટલા રૂપિયા? બરાબર છે. ચાલો તો આપણે અહીંયા પેલા ટોટાપૂરીનું શોધી લઈએ. 100 રૂપિયા છે. ટોટાપૂરીનો ભાવ 50 રૂપિયા છે. 100 ભાગ્યા 50 એટલે 2 કિગ્રા. ચાલો બચ્યા હવે 300 રૂપિયા. બરાબર છે. 3/4 ભાગ એટલે હવે કેટલા થઈ ગયા એના? 300 રૂપિયા થયા. તો કેસર કેરી કેટલી ખરીદે છે? તો 300 ભાગ્યા 1/50 એટલે 2 કિગ્રા કેસર અને 2 કિગ્રા ટોટાપૂરી ખરીદે છે.
મહિલા આમળા બેંકમાં કુલ 30 સભ્ય છે. પ્રત્યેક સભ્ય ₹25 દર માસે બેંકમાં જમા કરાવે છે. તો જૂથમાં દર માસના અંતે કેટલા રૂપિયા એકઠા થાય ને વર્ષને અંતે જૂથ પાસે કેટલા રૂપિયા એકઠા થાય? ચાલો, એક માસના અંતે એકઠા થયેલા રૂપિયા 30 × 50, 5 તેરી 15, 0 1500 રૂપિયા. 12 માસના અંતે એકઠા થયેલા રૂપિયા 1500 × 12, 15 × 12 180, 2 0 એમ જ. બરાબર છે. મીનાબેને એક લારી ખરીદવા માટે 3000ની લોન લીધી હતી. તેણે 1 વર્ષ સુધી દર મહિને 225 પરત કર્યા. તો તેણે કુલ કેટલા રૂપિયા બેંકમાં પરત કર્યા? વર્ષને અંતે તેણે કેટલા રૂપિયા બેંકને આપવાના બાકી રહ્યા? ચલો, 12 મહિના સુધી ભરેલા રૂપિયા 225 × 12 એટલે 2700 રૂપિયા. બાકી રહેલા રૂપિયા 3000 - 2700 એટલે 300 રૂપિયા હજુ બાકી રહેશે. બરાબર છે. અર્ચનાબેને કલમી આંબાના નવા છોડ ખરીદીને 27,000ની લોન કરી હતી. તેમણે 1 વર્ષના કુલ 24,240 પાછા ચૂકવ્યા. તેમણે દરેક મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા અને હવે કેટલી રકમ ચૂકવવાની બાકી રહેશે? ચાલો, કેટલા રૂપિયા ચૂકવવાના બાકી રહેશે? બરાબર છે. ચાલો, તો ચૂકવેલા રૂપિયા તો કેટલા ચૂકવે છે? 24,240 ભાગ્યા 12. ચાલો, એનો કરી નાખીએ. 24,240 ભાગ્યા 12 24 0 ઉપરથી 2 ઉતાર્યા, ભાગની ચાલે 4 ઉતાર્યા એટલે 1 0 ઉપર, ફરીથી 12 24 0 0 1 0 નીચે 2020 રૂપિયા. બરાબર છે. કેટલા? 2020. બરાબર. ચાલો, બાકી રકમ તો 27,000 - 24,240 એટલે 2760 રૂપિયા ચૂકવવાના બાકી. ત્યારબાદ નીચેના પ્રશ્નોના જવાબ આપો. કેરીના રસનું વજન લગભગ કેરીના વજનના 3 ભાગ જેટલું થાય છે. તો 3000 કિલોગ્રામ કેરીમાંથી ખાલી જગ્યાએ મેંગો પલ્પ તૈયાર થાય. તો 3000 માંથી કેટલું? 1000. 400 કિગ્રા મેંગો પલ્પ તૈયાર કરવા માટે 12,000 કિગ્રા કેરી જોઈએ. તો ખોટું. મેંગો પલ્પ ગૃહ ઉદ્યોગમાં દર મહિને 2000 કિગ્રા બરફની જરૂર છે. તો બરફનો ભાવ 2 રૂપિયા પ્રતિ કિગ્રા હોય તો બરફે કુલ કેટલા ખર્ચ થયો કહેવાય? ચાલો, 1 કિગ્રા બરફની કિંમત બરાબર 2 રૂપિયા. તો 2000 કિગ્રા બરફની કિંમત બરાબર પ્રશ્ન 2000 × 2 2 દુ 4 4000 રૂપિયા. 1 કિગ્રા મેંગો પલ્પ વેચવાથી ₹40 કમાવા છે. તો 3000. ચાલો, તો 300 કિગ્રા મેંગો પલ્પ વેચવાથી મળતા રૂપિયા બરાબર 3000 × 40 4 તેરી 12 0 0 0 12,000 રૂપિયા. તો આ રીતે તમારે તમારી સ્વાધ્યાય પોથી પૂરવાની છે. અસ્તુ.